અનેક વખત તમારા કાને એક સવાલ પડતો હશે કે તમે કેવા કહેવાઓ. તમે કેવા કહેવાઓ એટલે એ વ્યક્તિનો આશય એવો હોય છે કે તમે કઈ કાસ્ટમાંથી બિલોંગ કરો છો. અને અમુક કાસ્ટ એવી છે કે જેમાં એમનો જે વ્યવસાય છે એ જ એમની જ્ઞાતિ બની જાય છે. એટલે કોઈ ચામડાનું કામ કરતો હોય તો એને મોચી કહેવાય છે, કોઈ સુથારી કામ કરતું હોય તો એને સુથાર કહેવાય છે, લોખંડના જો વ્યવસાયકાર હોય તો એને લુહાર કહેવાય છે, કોઈ વાળ કાપવાનું કામ કરે છે તો એ વાળંદ કહેવાય છે. એટલે આ બધા જે વ્યવસાયો છે એની સાથે જ એમની જ્ઞાતિ વણાઈ જાય છે. અને આપણી જે સામાજિક વ્યવસ્થા છે અને એમાં વણાયેલા આ વ્યવસાયો છે જે વર્ષોથી વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે આપણી વચ્ચે વણાઈ ગયા છે. પણ હવે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે અને એમાં આ નામોને થોડા વધારે પ્રોફેશનલિઝમ સાથે ચર્ચાય અને બોલાય એવો એક ક્રાંતિકારી નિર્ણય આજની સંસદમાં ચર્ચાયો છે. ચાલો ફટાફટ તમને કહી દઉં કે એ એક્ઝેક્ટલી છે શું. ભારતમાં સદીઓથી એક વાત ચાલી આવે છે કે વ્યવસાય અને જ્ઞાતિનું એક જોડાણ છે. એટલે એમાં વાળંદ એક જાતિ છે, કુંભાર એક જાતિ છે, ધોબી એક જાતિ છે. પણ હવે પ્રશ્ન એ છે કે શું આ ઓળખ એવી જ રહેવી જોઈએ કે એમાં કંઈક બદલાવ આવવો જોઈએ? તો તાજેતરમાં જ સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને એક સૂચન કર્યું છે કે જેમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઉપયોગ થતી ઘણી વ્યવસાયની નામાવલી જ્ઞાતિ સાથે જોડાયેલી છે. એમાં એક ક્રાંતિકારી બદલાવ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં જે ટ્રેડિશનલ કારીગરો છે એમને સરકારી સહાયની જે જોગવાઈઓ છે તેને વધારે સારી રીતે અને સુદૃઢ કેવી રીતે બનાવી શકાય અને આ વ્યવસાયોને પ્રોફેશનલી કેવી રીતે જોઈ શકાય એના વિશે ચર્ચા આ સમિતિએ કરવાનું કહ્યું છે. 2023માં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી અને પરંપરાગત હસ્તકલાના કારીગરોને મદદ કરવા માટે આ એક આખી યોજના છે જેમાં લોનથી લઈને તાલીમથી લઈને ડિજિટલ માર્કેટ સપોર્ટ પણ આ યોજનાના અંતર્ગત મળતો હોય છે. તો આ દરમિયાન સંસદીય કમિટીએ ચિંતા વ્યક્ત કરી કે હજી પણ આ વ્યવસાયોને જ્ઞાતિ સાથે જોડવામાં આવે છે જે ભવિષ્યમાં જ્ઞાતિગત જે ભેદભાવ છે તેને ક્યાંક ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. તો હવે આ કમિટીએ સૂચન આપ્યું છે કે આ જે વ્યવસાયો છે અને એ વ્યવસાય સાથે જોડાયેલા જે લોકો છે એને કેવી રીતે ઓળખવા. તો એના 2-3 એક્ઝામ્પલ્સ પણ તમને આપી દઉં કે જે મોચી છે એને ફૂટવેર આર્ટિસન કહી શકાય, પોટર છે એટલે કે લુહાર છે એને સિરામિક પ્રોડક્ટ મેકર કહી શકાય, જે બાર્બર છે એને પર્સનલ ગ્રૂમિંગ સર્વિસ પ્રોવાઈડર કહી શકાય. આ બધા વ્યવસાય એવા છે કે જેમાં જે કુટુંબમાંથી તમે બિલોંગ કરો છો એ જ વ્યવસાયને અપનાવો છો તો એ તમારી જ્ઞાતિ સાથે વણાઈ જતો એક શબ્દ બની જાય છે. પણ કોઈ અન્ય જ્ઞાતિનો વ્યક્તિ પણ સારું હેર ડ્રેસિંગ શીખીને એ બાર્બર બની શકે છે અને કોઈ બાર્બર છે કે જેનો કુટુંબ અને પરંપરાગત વ્યવસાય એ રહ્યો છે તો એ પણ સોફ્ટવેર એન્જિનિયર બની શકે છે. તો આ તમામની વચ્ચે જે અત્યારે આ ક્રાંતિકારી નિર્ણયનું સૂચન આવ્યું છે એ ભવિષ્યમાં જો ઇમ્પ્લિકેટ થાય છે તો કઈ રીતની સામાજિક એની અસર હશે એ પણ હવે જોવું રહ્યું. તમારું શું કહેવું છે આ સૂચન વિશે? અમને કોમેન્ટ કરીને જણાવો.